સુરેન્દ્રનગર શહેરના ટાગોર બાગ બગીચામાં છેલ્લા ઘણા સમયથી 100થી વધુ સ્ટ્રીટ લાઇટ બંધ પડી છે। 3 લાખથી વધુ વસ્તી ધરાવતો આ વિસ્તાર અત્યારે મૂળભૂત સુવિધાઓથી વંચિત રહી ગયો છે। શહેરીજનોએ તંત્ર સામે કડક વિરોધ વ્યક્ત કર્યો છે। ખાસ કરીને સિનિયર સિટીઝન ગ્રુપે બગીચાની अव्यवस्थित हालत सामे सवाल उठाव्या छे। रात्रिना समय न तो लाइट चालू होय छे न तो कोई सिक्योरिटी गार्ड हाजर होय छे, जेनाथी असामाजिक तत्वों અહીં अड्डो जमावी गैरकायदेसर प्रवृत्तिओ करता होवानो आक्षेप थयो छे। स्थानिक रहीशोए अनेक वखत फरियादो करवाथी छतां तंत्र तरफथी कोई पगलां लेवामां न आवता रोष वध्यो छे। टागोर बागमां करवामां आवेला करोड़ो रूपियानो खर्च वेડફાઈ गयो छे एवी नाराजगी पण રહેવાસીઓએ व्यक्त करी छे। सुविधा नहीं, लाइट की सुविधा, अंधार पड़ है, जीव जंतु निकले है। अमे सीनियर सिटीजन ग्रुप अँ बेसता था एम हमें घटी ने 3 ज है अत्यारे बधा धीमे आना हिसाबे कारण के अंधारू पड़े है, हालवा में रस्तो में अगवड़ पड़े है। आ जे दरवाजा હતો ને એ તોડીને ઠેકાણે કર્યો છે। 2 વાર તો પડતા રહ્યા, બીજો રસ્તો ન શું કરે, બીજો રસ્તો ફેરવવો પડે છે। એટલે આટલા રૂપિયાનો અહીંયા ખર્ચો કર્યો હોય છે, કરોડો રૂપિયાનો, પણ એનું કાંઈ વળતર અમને દેખાતું નથી। આ બગીચામાં અમારું રોજ રાત્રે સાંજનું 6:30 થી 8 વાગ્યા સુધી 14 જણાનું તો અમારું સિનિયર સિટીઝનનું ગ્રુપ 8 વર્ષથી રેગ્યુલર અમે આમાં આવી। જે કોર્ટ બાજુની દિવાલ રહી, આખો પટ્ટો આવેલો જાય કોર્ટથી તે ઠેર સર્કિટ હાઉસ સુધી, એ બધી લાઇટો અંદરની સાઈડ પડતી હતી, તો ઘણા ટાઈમથી બંધ છે। અમારો લખાવા છતાંય નથી થતી। અને बाकी जे अमे टागोरनु पूतळुं रह्युं एनी पाछळनी भागे आगळ अमे बेसी छीए। एक